કંઈ કહેવાના જતા એ પહેલા જ એમને ચેર પાઈ દીધું. બેન, જો આ છરીથી તમે તમારું કાંડું કાપશો ને તો જીવ ઝટ નહીં જાય, કલાકો સુધી પીડા થશે. મારી પાસે એક સરળ માર્ગ છે, કહું? આ છરીથી તમે તમારું ગળું કાપી નાખો એટલે તરત જ વાતનો નિકાલ આવી જશે, એટલે ચિંતા જ ખતમ. અરે બેનબા, આવું શું કામ બોલો છો? આ છોકરી મરી જાય. જો એને મરવું હોત ને તો પોતાના ગામમાં જ મરી ગઈ હોત. એ જૂઠું બોલીને આપણા ગામમાં આવી છે. સ્ત્રીઓને સમાન અધિકાર અને સશક્ત બનાવવા પાછળનો અર્થ એ નથી કે તમે ખોટી રીતે સ્ત્રી હોવાના નાતે કોઈને ડરાવવું, એને હેરાન કરો. તમે આ શેઠજીના પૈસા લીધા છે ને તો એ તો ચૂકવવા જ પડશે. અને જો ચૂકવી શકાય એમ ના હોય તો શેઠજીના પૈસે જે તમે સોનું લીધું છે ને એમને પરત કરી દો, એટલે તમારા બાપુની ચિંતા પણ ઓછી થાય અને શેઠજીને એમના પૈસા પણ પરત મળી જાય. બરાબર ને? ગોરધનભાઈ, તમે 2 સૈનિકોને લઈને જાઓ અને આ બેનના દાગીના પાછા લઈ આવો. નાના બા, મને ક્ષમા કરી દો, હું એમના પૈસા ચૂકવી દઈશ. સાચું કહું તો અમે એમના પૈસા ચૂકવી શકીએ છીએ. મને લાગ્યું કે ભર બજારમાં આમના પર આક્ષેપ કરીશ તો અમારું દેવું એ માફ કરી દેશે. અમને માફ કરી દો. ફરીથી આવું કોઈની સાથે ના કરતા. અને તમે બધાએ જોયું ને, આજે આપણે સંકટ મોચન સભામાં શીખ્યા કે નિયમો તો પાડવાના જ, પણ ઊંડી સમજણ સાથે. નહીતર ન્યાય કરવામાં આપણે શેઠજી જેવા સાથે અન્યાય કરી દે. શેઠજી મને માફ કરી દેજો. આપણે એમના પૈસા લઈ આવે. ચલો મારી સાથે. બોલો ગંગાબાનો જય, ગંગાબાનો જય, બોલો હનુમાન દાદાની જય, હનુમાન દાદાની જય, હનુમાન દાદાની જય. ઘરમાં કોઈ છે કે? જમકુબેન, આવો આવો, ખરો. કેમ છો? મજામાં, બેસો ને. અમે તમારા ઘરે આવેલા તો કોક બોલ્યું કે તમે તમારા બાના ઘરે જતા રહ્યા છો. ભગવાન જુઠ્ઠું ન બોલાવે. ગઈ હતી પણ હવે આવી ગઈ છું અને હવે ક્યાંય નથી જવાની. ભાણીમાં ક્યાં છે? ગંગા, મામીજી પાણી પીવો. ગંગા બહુ. મમ્મી, મમ્મી તમે આવી ગયા? જીવતી રે જેઠ મહિના સુધી ભાણીબા. તો તારા યશ ને કીર્તિ સાંભળ્યા ને એટલે દોડીને આવી ગઈ. જમકુબેન, આવું કેમ કહો છો? તમારું જ ઘર છે. ગોરધન, જા ઝટ મીઠાઈ લઈ આવ. અરે ના ના, મીઠાઈ લાવવાની કોઈ જ જરૂર નથી. હું તો અમારા ભાણીબાએ જે નિયમો બનાવ્યા છે ને અને જે આ સંકટ મોચન સભાનું આયોજન કર્યું છે, એની શરૂઆત કરી છે, બસ એ જ જોવા માટે આવી છું. પણ ભાણીબા, મેં આ 7 નિયમો વાંચ્યા. હા, પણ ભગવાન જુઠ્ઠું ન બોલાવે. આખા ગામમાં બધા જ જાણે છે કે આ જમકુ જેવું ભોળું કોઈ જ નથી. અને એટલે આવું અઘરું તો મને કઈ સમજાય જ નહીં. અને એટલે જ તો હું પંડિતજીને હાયરે લાવી છું. અરે પંડિતજી, બહાર કેમ ઊભા છો? અંદર આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો ને, પધારો. આવો ને પંડિતજી, બેસો 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 બેસો. હા, આમ તો હું આ ઘરમાં પ્રવેશ કરવા જ નહોતો માંગતો. ગંગાબા, તમે મંદિરે નિયમો લખ્યા છે
પણ એક વાક્યના તો અનેક અર્થ નીકળી શકે. તો આમાં તમે જે સમજો છો એ નિયમ સાચો કે હું જે સમજુ છું એ નિયમ સાચો? એટલે તમે કહેવા શું માંગો છો પંડિતજી? ગંગાબાએ નિયમો સારા લખ્યા છે, પણ અર્થનો અનર્થ થઈ શકે છે. તો એમાં કઈ રીતે કોઈ સમજી શકે કે સાચું શું અને ખોટું શું? પંડિતજી, કંઈ સમજાય એવું બોલો ને. મારો દીકરો ભાંગના રવાડે ચડી ગયો છે. હું એને બહુ પ્રેમ કરું છું. બાપ તરીકે હું એને બહુ પ્રેમ કરતો હોઉં, પણ ઘરની અંદર જો એને બાંધી રાખું તે અતિમોહ ગણાય. પણ જો હું એને ન જવા દઉં તો એને બંધન લાગે. તો મારે શું કરવું? પંડિતજી, પેલું દલપત શેઠે જે પૂછ્યું હતું એ પણ પૂછો ને. હા જુઓ, આ દલપત શેઠ છે ને, એમના શેઠાણી હવે જાજુ નથી જીવવાના એમ વૈદે કહ્યું છે. હવે શેઠાણી રોજ મારું માથું ખાય છે કે મને થયું છે શું એ જણાવો. હવે તમારા નિયમ પ્રમાણે મારે એને સત્ય જણાવી દેવું કે તમે જાજુ નથી જીવવાના, કે પછી છેલ્લી ઘડી સુધી જુઠ્ઠું બોલીને અમારે એમને ખુશ રાખવાના? તમે મને કહો, શું કરવું મારે? બોલો બોલો ભાણીબા. જો તમને ન સમજાતું હોય ને તો પછી આપણે સંકટ મોચન સભાની થાળી કૂટીને બધા આઈને ભેગા કરવા પડશે અને પછી પૂછવું પડશે કે આ બધા નિયમોમાં સાચું શું ને ખોટું શું. કારણ કે અહીંયા એ સમજાવવા વાળું તો કોઈ છે જ નહીં. તો શું આ બધા જ નિયમો ખોટા? ભગવાન જુઠ્ઠું ન બોલાવે. અરે આરામથી આરામથી સાચું. આવો આવો, ઉપર આવો, દર્શન કરી. હું પ્રસાદ લઈને આવું. જમકુ મામી, એક વાત તો, ખોટું ન લગાવશો, પણ તમે આટલું સારું વર્તન કરો છો એ વાત ગળે ઉતરતી નથી. હાસ તો મેં પણ મારી જાતને ચૂંટલી ખણીને ખાતરી કરી કે હું ક્યાંક સપનામાં તો નથી ને. તમે બંને છે ને બહુ જ રમૂજી છો. ના, એ તો તમારા વિશે જે સાંભળ્યું છે ને એના કરતા તમે સાવ જુદા નીકળ્યા. શું સાંભળ્યું છે મારા વિશે તમે? નાગણનું વેર અને જમકુનું ઝેર એનાથી કોઈ ના બચી શકે. આવું. અરે ના ના, આ તો મારી ભાણી ગંગાએ આજે 7 નિયમો બનાવ્યા છે ને ભગવાન સુધી પહોંચવાના, તો મને થયું કે લાવો હું પણ આ નિયમોમાં બંધાઈ જાઉં અને થોડી પવિત્ર થઈ જાઉં. વાહ વાહ મામી, આ તો બહુ સરસ વાત કરી તમે. મામી, મારા બેનબા અને મારા બાને ખબર પડશે ને કે તમે સુધરી ગયા છો તો બહુ ખુશ થશે હો. આ જો આવી ગયા બેનબા અને બા. ગંગાબા, તમારા મામી બહુ ધાર્મિક છે કોઈ? અરે વાહ, સારું થયું કે બધા અહીંયા જ મળી ગયા. મેં અને મારી ગંગા વહુએ આજે આઠમનું વ્રત રાખ્યું છે. અમારો વંશ વેલો વધે ને એટલા માટે. વાહ વાહ વાહ, ગંગા ગંગા ગંગા, હું તો ખુશ થઈ ગઈ આ સાંભળીને. ભગવાન જુઠ્ઠું ન બોલાવે. એટલે જ આજે ગામની તમામે તમામ સૌભાગ્યવતી સ્ત્રીઓએ અમારા ઘરે જમવા આવવાનું છે. બા, માત્ર સ્ત્રીઓ જ આવી શકે? ના ના, તારે અવાય ને જમવા. પણ સાડલો પેઢીને આવવું પડશે. શું ભીખી તું પણ? તો વાળું ટાણે બધા જમવા આવી જજો. ને ગંગા વહુ, તમે ઝટ આવજો, નહીતર આ લોકોએ ભૂખ્યા રહેવું પડશે તમે નહીં આવો ત્યાં સુધી. કેમ? ગંગા ક્યાં જાય છે? મામી,
પાનબાઈને જેને દુખી કરી છે ને એમને ગોતવા. પાનભાઈને દુખી કોણે કરી એને દુખી? લે મામી, તમને કઈ ખબર નથી? પાનબાઈ તમારા ઘરે તો હતા. મારે ત્યાં પણ હું તો મારી માને ત્યાં ગઈ હતી ને, એટલે મને તો સેજે ખબર નથી કે પાનકીને કોણે દુખી કરી એ તમે તમારે ચિંતા ના કરો મામી. પાનબાઈને જેમને દુખી કરી છે ને, મારા બેનબા એમને પકડી લેશે અને સજા આપશે. ગંગાબા છે ને એ બહુ જ મોટા સુધારાવાદી બની ગયા છે. મારો દીકરો ધંધો બંધ કરાયો તાર કાઢીને. એ બહુ જ જલ્દી એમનો સકંજો તમારા ગળા સુધી પણ આવી જશે તાર કાઢી. પણ ગંગા ભાણીબા, તમે આમ ભૂખ્યા તરસ્યા ક્યાં ફરશો એકલા એકલા? અને તમે જેને શોધો છો એ જો સાંજ સુધી તમને ન મળ્યા તો? મળશે. જે દુષ્ટે મારી પાનકીનું જીવવું દુષ્કર કરી દીધું છે એનું જીવવું દુષ્કર હું કરીને જ રહીશ. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ એમ કરવામાં આ વક્તુબાનું જીવવું દુષ્કર ન થઈ જાય એનું ધ્યાન રાખજો. બેન, બેન, તમને શું થયું છે? તમે ઠીક છો ને બેન? બેન, શું થયું છે તમને? બહાર બેન, આ કોણે કર્યું તમારી સાથે? આવી હાલત તમારી કોણે કરી? ભગવાન, ભગવાન! ના ના બેન, ઈશ્વર કોઈને પણ આવી પીડા ના આપે. ભગવાન આવું ના કરે. બોલો ને, આ શું થયું છે તમને? મારા પાપ? કેવા પાપ બેન? બાળક, મારા બાળક, નાનું બાળક? ના, પાનભાઈ, પાનભાઈ, તમે પાનભાઈની વાત કરો છો ને? તમે એને ઓળખો છો બેન? તમે એને ઓળખો? એ ક્યાં છે? તમે જાણો છો એ ક્યાં છે? હું એને ક્યાંની શોધું છું. એના પર કોઈ અત્યાચાર કર્યું છે? કોણે કર્યું છે એ તમને ખબર છે? મને કોને? બહાર છે એ બાઈ? બહાર તો શું બહાર? કોણે કર્યું છે? જા બેન, જા. શું શું? એ બાઈએ તમને ઝેર પાયું છે? તમને ઝેર? હે ભગવાન! હું વેદરાજીને બોલાવીને લાવું બાઈ. હું વેદરાજીને બોલાવીને લાવું છું. તમે હિંમત રાખજો. અરે દુકાન તોડાવી હતી ને તમે ગંગા. તમે જે શોધવા નીકળ્યા છો એ મળવાની આશા મેં તોડાવી નાખી તાર કાઢી. ચાલો ઝટ પૂજાની તૈયારીઓ કરો ને મારી ગંગાબહુ આવે ને એટલે તરત વ્રતની વાર્તા વાંચી લઈએ. ને સાંભળો, આજે તમારે એક જ પ્રાર્થના કરવાની છે કે આ ઘરમાં જલ્દીથી પારનો ઝૂલવા લાગે. બા, તમારા દીકરાને વહુ તો સંત છે, સંત. એમને લોક સેવાથી સમય મળે ત્યારે જ તો પારણું ઝૂલે. ચાલો હવે, અહીંયાનું કામ પત્યું હોય તો ગોરધનને રસોડે મદદ કરો. બિચારો એકલા હાથે કેટલું કામ કરતો હશે. જાઓ અહીંયાથી. હા બા, જઈએ. આજની સાંજનો ઉત્તમ યોગ છે. આ સૌભાગ્યવતી સ્ત્રીઓની પૂજા કરીને મારી ગંગાબહુ આશીર્વાદ લેશે અને ભોજન કરશે ને તો તરત આ ભક્તોને હાલરડા ગાવાના દિવસો આવી જશે. વૈદ બાપા! વૈદ બાપા! બેન, ગંગાબા, તમે મને ઓળખો છો? તમને કોણ ના ઓળખે? તમે તો એ જ છો ને જેમને 7 નિયમો બનાવીને લોકોનું જીવવું અઘરું કરી નાખ્યું છે. આવું કેમ બોલો છો? તો શું કહું તમને? જેમ ચાલતો તેમ ચાલવા દેવાની જરૂર હતી ને. તમારે આ નિયમનું ભૂત વળગાડવાની શું જરૂર હતી? પણ એ તો બધાના સારા માટે જ છે ને. તમારા માટે સારું હશે, અમારે તો ભારે થઈ પડી છે.
તમારા આ નિયમોનો કારણે છે ને અમારે ભૂખે મરવાનો વારો આવ્યો છે. મારા પતિને આ ગામમાં વૈદ બાપા અને ગુરુ બાપા કહીને લોકો પગે લાગતા અને જે આવે અનાજ દાળ ગોળ ઘી એ બધું બી આપી જતા, સાથે સાથે બે આના બી આપી જતા હતા અને એનાથી અમારું ગુજરાન ચાલતું હતું. પણ જે દિવસે તમારો નિયમ આ લોકોએ સાંભળ્યો કે નમવું તો ઈશ્વરની સામે પામાનની સામે નહીં, અહીંયા કોઈ ઝુકાવાય નથી આવતું. ભિક્ષા માંગવા જઈએ છે તો એમ કે છે ગંગાબાએ ના પાડી છે કે પામાર સામે નમવું નહીં. તમારા લીધે છે ને ભૂખ્યા મરવાના વારા આવ્યા છે. જાઓ અહીંયાથી તમે. અરે મારી વાત સાંભળો, પેલા બેન ઝેરથી મરી રહ્યા છે. તમે વૈદ બાપા હોય તો એમને મોકલો ને. વૈદજી બાપાએ હવે લોટ માંગવા જવું પડે છે. ખાવું કે લોકોનો ઈલાજ કરવો? નિયમો બનાવતા પહેલા વિચાર કરવો જોઈતો હતો ને. જાઓ અહીંયાથી. કોઈ ઝેરની ઔષધ, એના માટે કોઈ દવા? હવે અમારે તમારા લીધે જટ ઝેર પીવાનો વારો આવશે. જાઓ અહીંયાથી. અરે બેન, બેન મારી વાત તો સાંભળો. હવે હું શું કરું? બેન, બેન વેદાજી નથી. બેન તમને બહુ તકલીફ થાય છે ને? પગ પગ નીચે. આમાંથી બહુ વાસ આવે છે. આ શું છે? આ કોઈ દવા છે? એટલે આ કપડું એ બાઈનું છે જેણે તમને ઝેર પાયું એવું કહો છો ને તમે? બાઈ તો બેન એટલે આ બાઈએ માનકી પર અત્યાચાર કર્યા હતા? એવું જ ને, એવું જ ને, એ બાઈએ અત્યાચાર કર્યા હતા ને? તમારી સાથે એવું કેમ કર્યું? એ તમને ઝેર કેમ પાયું? એટલે તમે પણ એ બાઈની સાથે હતા મારી પાનકી પર અત્યાચાર કરવામાં? તમે મારી પાનકી પર અત્યાચાર કર્યો. મને ક્ષમા કરો. મારું મોત સુધાર. બેન 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 ઉઠો ને. બેન શું થયું? તમે મને કહેવાના હતા ને કે મારી પાનકી ક્યાં છે? બેન ભગવાન, માજી મને કંઈ કહેવાના જ હતા એ પહેલા જ એમને ઝેર પાઈ દીધું. કપડું કોનું હશે? કોણે આવું કર્યું હશે? આ પૂછ્યું છે શેના માટે તાર કાઢીને? પેલી સવિતા કંઈ બોલી હોય અને આ ગંગાડી પેલી પાનોડીને શોધવા માટે ક્યાંય બીજે જાય ને તો એની પહેલા તારે ત્યાં પહોંચી જવાનું છે. અને આમાં જે ઝેર છે ને એ વ્યક્તિને આપીને તમને ખબર પડી ગઈ કે ગંગાબા સવિતા પાસે પહોંચી ગયા હતા તાર કાઢીને? એની જાણ મને હતી જ અને એટલે જ તો તને પહેલા પહોંચાડ્યો તો ત્યાં, દોડાવ્યો તો કે એને સમજાવી દેજે. હું તો ગયેલો ત્યાં, પણ આ સવિતા છે ને એ સચ્ચાઈનું પૂંછડું પકડીને બેસી ગયેલી તાર કાઢીને. એટલે એમ જ કે મેં એમને કહ્યું કે ચંકુ મામીએ કહ્યું છે કે 2-4 સોનાના સિક્કા લઈ લે, પણ ગંગાબા આવે તો તારે એમનું નામ લેવાનું નહીં. તો શું બોલી જાણો છો તમે? શું બોલી એ ડોકરી? અને કે ગંગાબાના 7 નિયમોમાં લખ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં સાચું જ બોલવાનું. તો ગંગાબા પાનબાઈને શોધવા માટે આવશે ને તો હું તો જમકુબાનું નામ લઈ લઈશ તાર કાઢીને. આવું બોલી. પછી શું? મેં એમને કહ્યું કે મને છે ને બહુ તરસ લાગી છે, થોડું શરબત આપો ને. તો એમણે છે ને મારા માટે શરબત બનાવ્યું અને પછી છે ને મેં એ શરબતમાં તમારી આપેલી ઝેરની દવા ભેળવી દીધી તાર કાઢીને. અચ્છા, પણ તું જોવા ત્યાં ઊભો રહ્યો તો કે નહીં કે પેલી સવિતા ડોકરી કઈ બોલી તો નથી ને ગંગા સામે? ના, મને નથી લાગતું કે એ ડોસી કઈ બોલી હોય, કારણ કે ગંગાબા ત્યાં આવે ને ત્યારે એ ડોસી છેલ્લા અડુષ્કા લેતી હતી ધાર કાઢીને. અત્યારે તો છે ને યમરાજના પાડા પર બેસીને નીકળી ગયા છે તાર કાઢીને.
વાહ 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 હરિરામ, બાકી કેવું પડે હો. તું આમ સાવ ફેંકી દેવા જેવો તો નથી. હા બેસ બેસ બેસ, હું છે ને તારા માટે સરસ મજાનું શરબત બનાવીને લાવું છું. હા ના 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 હા? મારે તમારા હાથનું કાંઈ પીવું નથી તાર કાઢીને. નહીં ને, નથી પીવું ને, તો ગંગા પર નજર રાખજે, નહીં તો આખું ગામ જાણે છે કે નાગણનું વેર અને આ જમકુનું ઝેર એનાથી કોઈ બચી શકે એમ નથી. કોઈ નહીં.